વધુ મુદ્દાઓ પર ચર્ચા કરીશું। મારી સાથે બીજેપીમાંથી શૈલેષભાઈ પરમાર જોડાઈ ચૂક્યા છે અને કોંગ્રેસમાંથી સાગરભાઈ શાહ જોડાઈ ચૂક્યા છે। બંને મહાનુભાવનું સ્વાગત કરું છું। શૈલેષભાઈ પરમાર, સાગરભાઈ શાહ, બંનેનું સ્વાગત છે પાટનગર નેટવર્ક ન્યૂઝમાં। તો જે રીતે આજે આપણે વાત કરવાના હતા 31ના તહેવારને લઈને, શૈલેષભાઈ આપની પાસે પ્રથમ આવીશ કે જે રીતે 31નો તહેવાર ઉજવવામાં આવતો હોય છે, આજનું જે યુવાધન 31ના તહેવારના જે રીતે રવાડે ચડ્યું છે, શું કહેશો, શું લાગી રહ્યું છે? અને ખાસ કરીને જે તહેવાર અહીંયા ઉજવવામાં આવે છે કેવી રીતે ઉજવવો જોઈએ અને તેના પર કેવા પ્રકારની તૈયારીઓ સરકાર દ્વારા કરવામાં આવી છે અને કેવા પ્રકારની તૈયારીઓ યુવકોએ કરવી જોઈએ? શૈલેષભાઈ, જે રીતે શૈલેષભાઈ બીજેપીમાંથી શૈલેષભાઈ જોડાયા છે। શૈલેષભાઈ, સ્વાગત છે આપનું। જે રીતે આપની પાસે આવીશ, કઈ રીતની અહીંયા તૈયારીઓ સરકાર દ્વારા કરવામાં આવશે 31ને લઈને? અને જે રીતે દર વર્ષે જેમ આપણે જોઈએ છીએ કે 31નો તહેવાર યુવકો વધારે મનાવતા હોય છે, રંગે ચંગે મનાવવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેની સામે ડ્રગ્સ, દારૂ જેવા દૂષણના પણ કેસો આપણે સામે આવતા હોય છે। તો આ વર્ષે કેવા પ્રકારની તૈયારી છે અને લોકોએ કેવી રીતે આ તહેવારો ઉજવવા જોઈએ? જી જી, આપનો અવાજ આવી રહ્યો છે, જણાવો। ઓકે 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 જે પ્રકારે તહેવારો આવી રહ્યા છે, ક્રિસમસ નો પણ તહેવાર છે, 31 ડિસેમ્બર પણ આવી રહી છે, અને જે પ્રકારે દિવાળી કે ધૂળેટી કે આ બધા તહેવારો હોય છે ત્યારે ખાસ કરીને ગૃહ વિભાગ દ્વારા પોલીસની ઝુંબેશ તો થતી જ હોય છે। કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં એનું પણ ધ્યાન રાખવાનું હોય છે, અને જે પ્રકારે આપણું આઈબી અને સીબીઆઈ કામ કરે છે એ જ રીતે આપણું તમામ પ્રકારે માનો કે રોડ, રસ્તા અને ગેસ્ટ હાઉસો, હોટલો, રહેવાના સ્થળો બધાની તપાસ થાય છે। જે પ્રકારે તપાસ થાય છે એમાં ક્યાંય કોઈ જાતનો કોઈને તકલીફ ન પડે અને શાંતિથી પોતપોતાનો તહેવાર ઉજવે એ પ્રકારનું જે સલામતીનું વાતાવરણ સર્જાય એ પ્રકારે કામ કરી રહી છે। સાથે સાથે એ પણ કેવું છે કે માનો કે ગેમિંગ ઝોન છે એમાં એક્ટિવિટી હોય તો એના એસઓપી પણ આપણે બહાર પાડ્યા છે, અને એસઓપી બહાર પાડ્યા પછી પણ જે એસઓપી નું પાલન કરશે એમને ગેમિંગ ઝોન પણ ચાલુ કરવા, અને આ તહેવારોમાં કોઈની જાનહાનિ ન થાય, કોઈને તકલીફ ન થાય, કોઈ બાળકોને તકલીફ ન થાય, માતા પિતાને તકલીફ ન થાય, ને કોઈ જાતનું જેને કહેવાય ફાયરનું કોઈ પ્રોબ્લેમ ન થાય એ પ્રકારની એસઓપી જાહેર કરી છે। એ તમામ એસઓપી માટે બધા જ લોકોએ એમાં એસઓપી નું પાલન કરી અને પછી જ વધુ ચાલુ કરવાનું રહેશે। બિલકુલ શૈલેષભાઈ। સાગરભાઈ કોંગ્રેસમાંથી આપણી સાથે જો સાગરભાઈ આપની પાસે આવીશ, જે રીતે સેમ સવાલ મારો આપને પણ રહેશે કે 31ના તૈયારીઓ થઈ રહી છે, ગુજરાતનું યુવાધન 31 મનાવવા માટે આતુર છે, શું લાગી રહ્યું છે, કેવી રીતે 31નો તહેવાર ઉજવવો જોઈએ અને ખાસ કરીને યુવા વર્ગે શું શીખવાની જરૂર છે? જો મને 52 વર્ષ થયા અને 31 ડિસેમ્બરની ઉજવણી અમદાવાદ કે ગુજરાત કે ભારતની અંદર પહેલી વખત નથી થઈ ગઈ। બિલકુલ, વર્ષોથી સરકાર આ 31ની ઉજવણી કરવા જ દે છે, અને લગભગ જો હું માનું તો ગુજરાતની અંદર મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી 2002માં આવ્યા, એની પહેલાની વાત કરું તો પણ વર્ષોથી ભારતમાં માત્ર ક્રિસમસ સેલિબ્રેશન્સ કે પછી 31ની ઉજવણી એ નહોતી થતી, પરંતુ એની સાથે ભારતના તમામ તહેવારો પણ આપણે જોરદાર રીતે ઉજવીએ છીએ। મૂકવામાં આવે છે, એમનું અપમાન કરવામાં આવે છે, એમના કપડા ઉતારવામાં આવે છે સેન્ટા ક્લોઝના, અને પછી જય શ્રી રામના નારા લગાવવામાં આવે છે। આવો જ એક વિડીયો અત્યારે વાયરલ થયો છે મધ્યપ્રદેશમાંથી। એક બિચારો ગરીબ છોકરો હતો, એ પેલું ડિલિવરી કરવા જતો હતો, એને સેન્ટા ક્લોઝ બન્યો કે મારી થોડી ઘણી કમાણી થાય। તો એ મધ્યપ્રદેશની અંદર તો તમને ખબર છે કે આદિવાસીઓ પર પેશાબ પણ થાય છે, અને બાળકીનો બળાત્કાર થઈને બાળકી 10 કિલોમીટર સુધી રોડ ઉપર દોડતી હોય છે, ત્યાં આગળ આ સાન્ટા ક્લોઝના બધા કપડા રોડ ઉપરથી ઉતારી નંખાવડાયા અને પછી એને જય શ્રી રામ બોલવા માટે ફોર્સ કરવામાં આવે। તમે જુઓ કે હમણાં લખનૌની અંદર જે ડબલ એન્જિનની સરકાર છે ભારતીય જનતા પાર્ટીની, ત્યાં આગળ યોગી આદિત્યનાથનું રાજ છે, બુલડોઝરનું રાજ છે, બટોકે તો કટોકીનું રાજ છે, ત્યાં આગળ હમણાં ત્યાંના સૌથી મોટા ચર્ચની અંદર ઇસ્કોન મંદિર વાળાએ ત્યાં આગળ ધમાલ કરી, ચર્ચમાં ઘૂસી ગયા। તમારા કાર્યક્રમમાં કોઈ મુસ્લિમ લોકો કે શીખ લોકો કે જૈન લોકો કે બૌદ્ધ લોકો કે ક્રિશ્ચિયન લોકો ઘૂસી જાય તો તમે ચલાવી લેશો? આ લોકો મસ્જિદો ઉપર ચડીને ઝંડા ફેરવવા માંડ્યા છે, ભગવા એની સાથે સાથે આજે તમે જુઓ કે આ ક્રિશ્ચિયનિટી
ક્રિશ્ચિયન ની અંદર, ચર્ચની અંદર આ લોકો ઘૂસી ગયા અને પ્રેસમાં કહે છે કે આ જીસસ છે ને, તમારા જીસસ એ તો સંતાન છે, અમારા સંતાન, અને એના ફાધર છે ભગવાન કૃષ્ણ. તમે વિચાર કરો, આ કોની સરકારો ચાલે છે? મેં તમને કહ્યું કે હું 52 વર્ષનો છું. હું તો વર્ષોથી ક્રિશ્ચિયનિટી અને ક્રિસમસ ને દિવાળી ને ઉત્તરાયણ ને નવરાત્રી ને પોંગલ ને બધા જ ધર્મ સારી રીતે ઉજવું છું. તો છેલ્લા 10 વર્ષથી ભારતની અંદર અને છેલ્લા 2005 થી ગુજરાતની અંદર આ બધું જોવા મળી રહ્યું છે. તમે માત્ર ડ્રગ્સ કે દારૂ એની વાત કરી રહ્યા છો, પણ એની સાથે સાથે આ દૂષણો પણ છે. પહેલા તો મુસ્લિમ લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા, હવે ક્રિશ્ચિયન લોકોને પણ આવી રીતે એમના ચર્ચની અંદર ઘૂસી જઈને ટાર્ગેટ કરવામાં આવે છે. આપણા દેશના વડાપ્રધાન દરેક દેશની અંદર ફરવા જાય છે ત્યારે મોટા મોટા ચર્ચોમાં જઈને કેન્ડલ જલાવે છે, મોટી મોટી મસ્જિદોમાં જાય છે, મઝાર ઉપર જાય છે. પાકિસ્તાનમાં નવાઝ શરીફને અનએક્સપેક્ટેડ વગર ઇન્વિટેશન એમની બર્થડે વિશ કરવા જતા રહે છે. કોઈ પણ મસ્જિદની અંદર જઈને ત્યાં આગળ એ બેસે છે, એમની જે ઇબાદતો છે એમાં ભાગ લે છે, બધાને ભેટે છે, પોપને મળે છે, મૌલવીઓને મળે છે, કાઝીઓને મળે છે. અને આપણા દેશની અંદર એમની જ હાજરીમાં, એમની ડબલ એન્જિનની સરકારમાં, એમની વિશ્વગુરુની સરકારમાં આવા બધા કિસ્સાઓ થઈ રહ્યા છે. તો આ એક બહુ જ વિચારવા જેવી વાત છે. પૃથ્વી ઉપરની વાત કરીએ તો 1.9 બિલિયન મુસ્લિમ્સ લોકો છે, 2.4 બિલિયન એ ક્રિશ્ચિયન લોકો છે. જો આ બંને ધર્મોને આ રીતે ભારતની અંદર ટાર્ગેટ કરવામાં આવશે અને વિશ્વની અંદર આ બંને ધર્મો જો ભેગા થઈ જાય સાથે, તો આપણી પોપ્યુલેશન એ 1.2 બિલિયન છે. તો આપણે પણ આ વિચારવું રહ્યું કે કોઈ પણ ધર્મ હોય તો એ ધર્મનું માન સન્માન જળવાય, એના નીતિ નિયમો જળવાય, એના જે ધર્મસ્થાનો હોય ત્યાં આગળ એ લોકોને શાંતિથી એમની પ્રોસિજર કરવા દેવામાં આવે, એનું સેલિબ્રેશન કરવા દેવામાં આવે. આ બધું છે. આગળ પણ ઘણી બધી વાત છે મારે કરવી છે, એ નેક્સ્ટ ટર્નમાં હું તમને કહીશ. તો મારું એવું કહેવું છે કે માત્ર ડ્રગ્સ, દારૂ એ તો ગુજરાતમાં બંધી છે, તો એને બંધ જ રાખવાનું હોય ગમે તે. તો ગુજરાતનું 31st નું જે સેલિબ્રેશન વર્ષોથી થઈ રહ્યું છે એ રીતે કરવું જોઈએ. અને ડ્રગ્સ અને એને રોકવાની જવાબદારી તો પોલીસની છે, પ્રશાસનની છે, તો એને કરવી જોઈએ. આટલા વર્ષોમાં કોઈ પ્રોબ્લેમ નથી થયો, તો હવે શું કરવા પ્રોબ્લેમ થાય છે? તો એ તમારો વાત છે, તમારે જોવાનું છે. ડબલ એન્જિનની સરકાર છે અને જે રીતે ધર્મો ઉપર આવી રીતે અત્યાચારો થઈ રહ્યા છે, એટેક થઈ રહ્યા છે, એ પણ જોવાનું કામ સરકારનું જ છે. બંને સરકારો, ગુજરાતની સરકાર હોય કે સેન્ટ્રલની સરકાર હોય. બિલકુલ શૈલેષભાઈ, આપની પાસે આવીશ, આમનો જવાબ લઈશ, કારણ કે જે રીતે અહીંયા વાત તહેવારને લઈને ચાલી છે અને અનેક આક્ષેપ પણ ઉઠ્યા છે. તહેવારની ઉજવણી કરવા માટે કોઈને પાબંદી છે જ નહીં. આપણો દેશ છે એ વસુદેવ કુટુંબકમમાં માનનારો દેશ છે અને આપણી ડબલ એન્જિનની સરકાર છે એ સર્વગ્રાહી, સર્વસ્પર્શી અને સર્વ સમાવેશક સરકાર છે. અમે તો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ સૂત્ર લઈને સાથે ચાલીએ છીએ. એટલે એ પ્રકારનું આપણું પહેલેથી આદિ અનાદિ કાળથી બધા જ લોકો સાથે હળી મળીને તહેવાર ઉજવીએ છીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક તહેવાર ઉજવતી વખતે જે કઈ ધ્યાન રાખવાનું છે, જે કઈ એ કદાચ ધૂળેટીનો તહેવાર હોય, દિવાળીનો તહેવાર હોય, ક્રિસમસ હોય કે કોઈ પણ હોય, તેમાં ધ્યાન રાખવું જોઈએ. માનો કે ગુજરાતમાં દારૂબંધી છે, તો હમણાં સાગરભાઈએ વાત કરી એ પ્રમાણે કોઈ જાહેરમાં દારૂ પીને કોઈ પ્રકારનું કરે તો એ કાયદો કાયદાનું કામ કરે ને પોલીસ પોલીસનું કામ કરતી હોય છે, ન્યાયતંત્ર ન્યાયતંત્રનું કામ કરે, એને પછી અંદર લઈ જવામાં આવે છે. એ પણ થાય છે. પરંતુ અહીંયા કોઈ ધર્મને અહીંયા બાદ નથી. કોઈ ધર્મને અમે તો સદભાવના સાથે જીવવાવાળા લોકો છીએ ને સદભાવના સાથે સરકાર ચલાવીએ છીએ. એટલે કોઈ પણ ધર્મને અહીંયા કોઈ પ્રકારનો બાદ નથી. અસામાજિક તત્વો અને વિધર્મી લોકો જે છે એ ક્યાંય ચાળો કરે, કાકરી ચાળો કરે અથવા તો એમના જે સંસ્કારો છે એ જાહેરમાં પ્રદર્શિત કરે. એ કદાચ કોઈ પણ કોમ્યુનિટી ના હોય, એમાં કોમ્યુનિટી નથી આવતી. અસામાજિક તત્વોને કોઈ જ્ઞાતિ, જાતિ, ધર્મ કે કોઈ વિસ્તાર હોતો નથી. એ ગુંડા જ છે. એ કદાચ કોઈ પણ હોય, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈ પણ હોય. એટલે જ્યાં અહીંયા ગુજરાતની શાંતિ, સલામતી અને સુખાકારી જે છે એને ડોળવાનો કોઈ પ્રયાસ કરશે તો એના ઉપર કાયદેસર કાર્યવાહી થશે. એ કદાચ ક્રિસમસ હોય કે મોહરમ હોય કે દિવાળી હોય કે કોઈ પણ તહેવાર હોય, તહેવાર ઉજવવાની છૂટ છે. આનંદથી રહ્યો, આનંદથી કામ કરો, આનંદથી બધા તહેવાર ઉજવો, પરંતુ અન્યને ડિસ્ટર્બ ન થાય એનું પણ ધ્યાન રાખો. બિલકુલ શૈલેષભાઈ, સાગરભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે આપણે જી સાગરભાઈ, ખબર પડવી જોઈએ. જી બિલકુલ. શૈલેષભાઈએ સરસ વાત કરી, એમની વિચારધારા ખૂબ સારી છે, પરંતુ જે મેં કહ્યું
એના વિડીયોઝ પબ્લિક ડોમેનમાં છે અને આ તો બહુ મોટી વસ્તુ થઈ ગઈ છે જે ડબલ એન્જિનની આજે ઇસ્કોન મંદિર વાળા ઘૂસી ગયા છે ને એમણે કહ્યું જાહેરમાં દૈનિક ભાસ્કરની પ્રેસ ઉપર કહ્યું કે ભાઈ ઈસુ તો સંતાન છે અને અમારા ભગવાન કૃષ્ણ એ તમારા ફાધર છે. એટલે આ બહુ થઈ ગયું, વધારે પડતું થઈ ગયું. મારે એક વસ્તુ કહેવી છે આ દેશને તમારા માધ્યમથી કે આપણા દેશના વડાપ્રધાન જ્યારે પણ શાંતિની ખોજમાં જે સ્વામી વિવેકાનંદના મઠની અંદર મેડિટેશન કરવા જતા રહે છે એ સ્વામી વિવેકાનંદ પોતે 1887માં જયારે 25 વર્ષની ઉંમરના હતા ત્યારે એમણે હુગલીની અંદર એક પ્રવચન કર્યું હતું અને જીસસ ક્રાઇસ્ટ વિશે એમણે વર્ણન કર્યું હતું. એમણે કહ્યું હતું કે જો જીસસ ક્રાઇસ્ટ આજે જીવતા હોત તો મારા હૃદયના લોહીથી હું એમના પગ ધોવત. આ એક ભગવા, એક કેસરી જે બલિદાનનો રંગ છે એને જે પોતે ધારણ કરતા હતા એ સ્વામી વિવેકાનંદના વિચારો જીસસ ક્રાઇસ્ટ માટે આ હતા અને એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસના નામે જેટલા પણ વિશ્વની અંદર રામકૃષ્ણ પરમહંસના મિશન અને મઠો ચાલે છે ત્યાં આગળ દર વર્ષે 24 તારીખે જીસસ ક્રાઇસ્ટના જન્મદિવસે રાત્રે 12 વાગે તમામ મઠોને સુશોભિત કરીને ઝળહળતા કરીને રામકૃષ્ણ પરમહંસના લેવલની એક ચિત્ર, એક પિક્ચર જીસસ ક્રાઇસ્ટનું મૂકીને સ્વામી વિવેકાનંદ બંનેને ગુરુ માનતા હતા એવી રીતે એમની પૂજા કરવામાં આવે છે, એમના કેરલ ગવડાવીને આરતી કરવામાં આવે છે. જેમ આપણામાં 56 ભોગ મૂકવામાં આવે છે ભગવાનની સામે એવી રીતે ત્યાં 56 પ્રકારની પેસ્ટ્રીઝ, કેક ને ચોકલેટ્સ ના બધું મૂકીને જીસસ ક્રાઇસ્ટની ઉજવણી કરવામાં આવે છે. રામકૃષ્ણ પરમહંસના દરેક મિશનમાં, દરેક મઠોમાં માત્ર જીસસ ક્રાઇસ્ટની ઉજવણી નહીં, દિવાળીનો તહેવાર, દુર્ગા પૂજાનો તહેવાર, જીસસ ક્રાઇસ્ટના જન્મદિવસની ઉજવણી, શ્રી કૃષ્ણ ભગવાનની ઉજવણી, રામનવમી અને સાથે સાથે મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી પણ સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસના તમામ મિશન અને મઠોમાં એટલી જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. આ ભારત દેશની સંસ્કૃતિમાં આજે જે આ પ્રકારના સેન્ટા ક્લોઝ બનીને ફરતા અને નજીવી કમાણી કરતા જેમને કહેવામાં આવે છે કે પકોડા પણ રોજગાર છે તો તમે આ રોજગાર કેમ છીનવી લો છો? આ વિડીયો કેમ વાયરલ થાય છે? દુઃખ થાય છે કે ધાર્મિક નફરતો પહેલા મુસલમાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા, પછી આદિવાસીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા, એવી રીતે હવે આ ક્રિશ્ચિયનિટીના ધર્મની અંદર પણ કે આ આપણું કલ્ચર નથી, આપણી સંસ્કૃતિ નથી, આપણો ધર્મ નથી એવું કહી અને પછી આ લોકોને મારવામાં આવે છે, એમના કપડા જાહેરમાં ઉતરાવડાવવામાં આવે છે અને એમના ચર્ચોમાં ઘૂસીને આ પ્રકારનું થાય છે. ના થવું જોઈએ. This is so shame for this government. I would request this government to prevent this first and then drugs and daru. શૈલેષભાઈ. So much. જી, જે પ્રકારે સાગરભાઈ ઘણી વાતો કરી પરંતુ એ એની પાર્ટીની દિશાથી વાત કરતા હતા. થોડું એમણે બીજે સરકારને પેલું કરી અને એની પાર્ટીના વખાણ કર્યા. કઈ વાંધો નહીં, એ એમનો વિષય છે. પરંતુ આપણે તો હજુ પણ કહીએ છીએ કે અહીંયા શાંતિ સલામતી અને સુખાકારી ડહોળાય નહીં એનું પણ ધ્યાન રાખવું પડે, પ્લાનિંગ સાથે ચાલવું પડે. અને જે પ્રકારને જે ક્રિસમસ હોય કે કોઈ પણ તહેવાર હોય એ તહેવાર માટે અહીંયા કોઈ ડ્રગ્સ લેવાનું નથી, ડ્રગ્સ લઈને કશું કરવાનું નથી, દારૂ પીને કઈ કરવાનું નથી. એટલે અહીંયા જે પ્રકારની દારૂબંધી છે અને ડ્રગ્સ બંધી તો આખા દેશમાં છે એટલે કોઈ પ્રશ્ન નથી. અને એમ છતાં પણ દારૂ તો અમે પકડ્યો છે ને હજુ પકડીશું, ડ્રગ્સ પણ પકડ્યો છે ને હજુ પકડીશું. યુવાનોને ડ્રગ્સના રવાડે ચડવા દેવામાં નહીં આવે. અરે અત્યારના યુવાનો અને યુવતીઓ અને વડીલો જે પ્રકારનું અત્યારે અહીંયા જે માનો કે આ ક્રિસમસનો તહેવાર હોય કે હોળીનો તહેવાર હોય કે ધૂળેટીનો તહેવાર હોય કે કોઈ પણ તહેવાર હોય એ બધા મનાવે જ છે, આદિ અનાદિ કાળથી મનાવે છે. તો એ શાંતિથી મનાવે અને એ બીજાને અડચણ ન કરે એ પ્રકારનું કામ કરવું જોઈએ. બાકી કાયદો કાયદાનું કામ કરશે અને ન્યાયતંત્રનું કામ કરશે, પોલીસ કડક હાથે કામ કરશે, એ પણ ધ્યાન રાખવું જોઈએ. હા બિલકુલ શૈલેષભાઈ. સાગરભાઈ. જતા જતા હઝરત ઈસા અલૈહિસ્સલામ જીસસ ઓફ નાઝરેથ તમામને ભગવાન ઈશુના જન્મદિવસની ખૂબ શુભકામનાઓ. અને શૈલેષભાઈએ કહ્યું એ પ્રમાણે 31st ની ઉજવણી પછી બીજા દિવસે પેપરમાં વાંચીશું ન્યૂઝ કે કેટલા લાખોનો દારૂ વેચાયો અને કેટલા લાખોનું ડ્રગ્સ પણ વેચાયું. થેન્ક યુ સો મચ. બિલકુલ શૈલેષભાઈ, સાગરભાઈ અમારી સાથે જોડાવા બદલ આભાર આપનો. તો જે રીતે આપણે વાત કરી રહ્યા હતા 31st તહેવારને લઈને 31st ઉજવણી ખાસ કરીને દર વર્ષે ધામધૂમથી મનાવવામાં આવતી હોય છે અને આ વર્ષે પણ લોકો ધામધૂમથી મનાવે
અને ખાસ કરીને જે રીતે અહીંયા આપણે વાત કરી કે ડ્રગ્સ દારૂનું દૂષણ આપણા દેશમાં ન ફેલાય અને ક્યાંક ને ક્યાંક જે યુવાધન આજે ડ્રગ્સ દારૂ પાર્ટીઓ સાઈડ જઈ રહ્યું છે તેને અટકવું જોઈએ, તેને રોક લગાડવી જોઈએ. કાયદો કાયદાનું કામ કરી રહ્યું છે અને પોલીસ પોલીસનું કામ કરશે, પરંતુ લોકોમાં ક્યાંક ને ક્યાંક જાગૃતતાની જરૂર છે. લોકોએ આ ડ્રગ્સ અથવા તો દૂષણ કે જે પણ વ્યસનો છે તેનાથી દૂર રહેવા માટે લોકોએ ખાસ તકેદારી રાખવી જોઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક આ તમામ વસ્તુઓના લીધે આજે બળાત્કાર છે, હિટ એન્ડ રન છે, અકસ્માતો છે, આવી તમામ ઘટનાઓને આપણે આમંત્રણ આપી રહ્યા છીએ. તો ક્યાંક ને ક્યાંક સરકાર તો પોતાનું કામ કરી રહી છે. સરકાર દ્વારા લોક જાગૃતિ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે, પોલીસ દ્વારા સતત નાઇટ પેટ્રોલિંગો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આપણે પણ ક્યાંક ને ક્યાંક કાળજી રાખવી જોઈએ. આપણે પણ આપણી જવાબદારી છે કે આપણો સમાજ નિરોગી, નિર્વ્યસની અને સુરક્ષિત રહે, તો તેમાં આપણે પણ સહયોગ આપવાની જરૂર છે. અને ખાસ કરીને જે રીતે અહીંયા 31ના તહેવારને લઈને તૈયારીઓ ચાલી રહી છે, અમદાવાદ ખાતે મોટી માત્રામાં લોકો કાંકરિયા કાર્નિવલનો લાભ લઈ રહ્યા છે અને ખાસ અહીંયા કાંકરિયા કાર્નિવલમાં શીખવાથી લઈ જાણવા સુધીની તમામ વસ્તુઓ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તો લોકોએ તેનો વધુમાં વધુ પ્રમાણમાં લાભ પણ લેવો જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક આ તમામ વસ્તુઓમાં આખરે જે વસ્તુનું પોલીસ પ્રશાસન તેમજ સરકાર પણ કહી રહી છે કે ડ્રગ્સ અથવા તો વ્યસન કે દૂષણ ના ફેલાય તેને માટે પણ ધ્યાન રાખવાનું છે. અને ખાસ કરીને જે રીતે મહિલાઓની સુરક્ષા અને સવાલો ઊભા થઈ રહ્યા છે તેના માટે પણ લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે. હાલ અત્યારે બસ આટલું જ. વધુ માહિતી અને સમાચારો જોવા માટે જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ. કાલે ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ. કેવો રહેશે આપનો આજનો દિવસ?